રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ ઉત્પાદન સહકારી મંડળીની દાસાપંથી વાડી ખાતે 21મી સાધારણ સભા યોજાઈ હતી। ઉપલેટા દૂધ ઉત્પાદન સહકારી મંડળીની 21મી વાર્ષિક સાધારણ સભા દાસાપંથી વાડી ખાતે યોજાઈ હતી। પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષ અને મળેલી 21 વાર્ષિક સાધારણ સભાને માર્કેટ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકવામાં આવી હતી। મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબ અહેવાલ પર રૂપે રજૂ કર્યા હતા। મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબારીમાંથી રૂપિયા 68 લાખ ચોખ્ખો નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા રૂપિયા 18 લાખની અલગ જોગવાઈ કરી છે। 18 લાખની જોગવાઈમાંથી તારીખ 1/5/2025 થી કિલો ફેટમાં રૂપિયા 50 પ્રોત્સાહિત ભાવરૂપી પશુપાલકોને મંડળી આપી રહી છે। મંડળીએ કરેલ 68 લાખ રૂપિયાના ચોખ્ખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને 30 લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે। સામાજિક સુરક્ષા માટે 11 લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે અને તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે। મંડળીના પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખી છે। પશુઓની વિનામૂલ્યે વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે। તે ઉપરાંત રાતદાણાની 1 ગુણી દીઠ ભાવ 50ની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ છું। આજ રોજ મંડળીની 21મી વાર્ષિક સાધારણ સભા ઉપલેટાના દાસાપંથી વાડી ખાતે યોજાઈ ગઈ। આ વર્ષે 21મી સાધારણ સભામાં મંડળીના એક વર્ષ દરમિયાન કરેલા તમામ વ્યવહારોનો હિસાબ મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો। મંડળીએ વર્ષ દરમિયાન 10 કરોડ રૂપિયાના કરેલા વાર્ષિક ટર્નઓવરમાંથી 68 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મંડળીએ નોંધાવ્યો છે। આ ઉપરાંત મંડળીએ નફા ઉપરાંત 18 લાખ રૂપિયા મંડળીના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવ ફેટની રકમ રૂપે કિલો ફેટના 50 રૂપિયા ફાળવણી કરવામાં આવી। મંડળીએ જે કાંઈ નફો વેચણી કરતા 30 લાખ રૂપિયાનું બોનસ મંડળીના દૂધ ભરતા સભાસદોને આપવાનું ઠરાવવામાં આવ્યું છે, જે મંડળીના 3.75% જેવી રકમ થાય છે। મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે, મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે। આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ 50 પૈસા એટલે કે કિલો ફેટના 50 રૂપિયા લેખે મંડળી 18 લાખ રૂપિયા આપશે। તે ઉપરાંત ગયા વર્ષે 5 લાખ રૂપિયાનું વીમા કવચ હતું, તે આ વખતે 10 લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ બિજદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે। આ રીતે મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે।